વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા રેફરલ હોસ્પિટલના અતિ જર્જરિત 4 રૂમોને એન્જિનિયરોએ નિરીક્ષણ બાદ સીલ મારી દીધું છે. નાગરિકોના લાભાર્થી ડભોઈ પંથકને નવીન રેફરલ હોસ્પિટલ મળશે તેવી આશા ડભોઈ તાલુકો જ નહીં પરંતુ તેની આજુબાજુના સિનોર, સંખેડા તાલુકાના ગરીબ દર્દીઓ માટે પણ વ્યક્ત કરાઈ છે. ડભોઈ ખાતે આવેલી રેફરલ હોસ્પિટલના કેટલાક ઓરડાઓ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં હતા. આ બાબતે છેલ્લા કેટલાય સમયથી ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાને આરોગ્ય વિભાગની આ રૂમ ભયજનક છે. તો હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો રેફરલ હોસ્પિટલનું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન તેમજ મેન્ટેનન્સ વિભાગની જવાબદારી PIU વિભાગને સુપ્રત કરવામાં આવી હતી. ત્યારે હાલના તબક્કે તો બિલ્ડિંગના ઓરડાઓ એટલી હદ સુધી જર્જરિત થઈ ગયેલ જોવા મળ્યા કે આજ રોજ PIUના એન્જિનિયરનો તપાસ કરવા અર્થે આવેલ હતા ત્યારે 4 રૂમ એટલી હદ સુધીના જર્જરિત જોવા મળ્યા કે તાત્કાલિક અસરથી કોઈ અકસ્માત સર્જાય તે પહેલા રૂમોને સીલ મારી દેવામાં આવ્યા છે. સીલ મારવાની ઘટનાને લઈ PIUના સક્ષમ અધિકારી એવા કાર્યપાલક ઇજનેર સાથે ટેલિફોનિક વાતચીત કરતા જાણવા મળ્યું કે હવે રેફરલ હોસ્પિટલ નવીન બનવા જઈ રહ્યું છે. એટલું જ નહીં, આ રેફરલ હોસ્પિટલનું ત્યાંથી સ્થળાંતર કરી સિનોર ચોકડી વિસ્તારમાં જ લાવવામાં આવશે. આ માટે જગ્યાની પણ ફાળવણી થઈ ચૂકી છે. સાથોસાથ 6.5 કરોડનું બજેટ પણ નક્કી થઈ ચૂક્યું છે. આ બાબતે સરકાર તરફથી પ્રાથમિક મંજૂરી તો મળી ચૂકી છે. હવે વહીવટી મંજૂરી મળેથી એન્ટર અને જોબ નંબરની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. નવીન રેફરલ હોસ્પિટલ તેનું મુખ્ય સ્થાન છોડી સિનોર ચોકડી પાસે નવીન હોસ્પિટલ આકાર લેશે તેમ જાણવા મળી આવ્યું છે. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.